જે ઓટોમેટિક ગ્રીન વાઇપર છે. આ પ્રોજેક્ટ આખો ઓટોમેટિક ગ્રીન વાઇપર પર છે. એમાં ફર્સ્ટ આ ઓટોમેટિક ગ્રીન વાઇપર છે. એમાં એક બ્લુ કલરની પાઇપ છે, એક વ્હાઇટ કલરની પાઇપ છે. આ બ્લુ કલરની પાઇપ છે જેમાં એર અને વોટર બંને આમાંથી બ્લુ પાઇપમાં બે અંદર હોલ આપેલા છે જેમાંથી એર અને વોટર બંને પાસ થાય છે. તો સૌથી નીચે તમે જોશો આ આપેલું છે એક હોટ સ્ટીમ પાઇપ જેમાંથી હોટ સ્ટીમ પાસ થાય છે. સૌથી ઉપર પહેલાં જોશો તમે તો આ ઓટોમેટિક રેઇન વાઇપરની સર્કિટ છે જે વરસાદનું પાણી પડવાથી વરસાદનું પાણી આના ઉપર પડે તેનાથી આ ઓટોમેટિક રેઇન વાઇપર ચાલુ થાય છે. આ તમે ઓટોમેટિક રેઇન વાઇપર જોયું. હવે આનું આપણે કન્સ્ટ્રક્શન જોઈએ. સૌપ્રથમ આની અંદર બ્લુ પાઇપ છે જે જોઈન્ટ કરેલી છે વોટર પંપ સાથે. આ વોટર પંપ જે વોટર ટેન્ક છે, વોટર ટેન્કની અંદર આવેલો છે વોટર પંપ જે 12 વોટ પર કાર્ય કરે છે અને જેનું કન્વર્ટ કરે છે આ ટ્રાન્સફોર્મર 230 વોટમાંથી 12 વોટમાં કન્વર્ટ કરે છે જેના ઉપર આ વોટર પંપ ચાલે છે. પછી આની અંદર 2 કમ્પ્રેસર આપેલા છે. જે કમ્પ્રેસર છે એ એર માટે છે જે જોઈન્ટ છે એર સ્ટોરેજ ટેન્ક ઉપર. આ કમ્પ્રેસર વર્ક કરીને એર કમ્પ્રેસ આની અંદર કરે છે. આ 2 કમ્પ્રેસર માટે 2 ટ્રાન્સફોર્મર આપેલા છે જે આ 2 કમ્પ્રેસર 12 વોટ પર કામ કરે છે. 12 વોટ પર કામ કરે છે જેના 12 વોટ કન્વર્ટ અહીંયા 2 ટ્રાન્સફોર્મરથી થાય છે. આ બધી સર્કિટ અહીંયા જોઈન્ટ કરેલી છે. જે આપણે જોઈ શકીએ છીએ. આ છે સ્ટીમ હીટર છે જે સ્ટીમ અહીંયા પાસ થાય છે આ રેઇન વાઇપર પર. હવે આ તમે કન્સ્ટ્રક્શન જોયું જે અહીંયા 2 વાલ્વ પણ આપેલા છે જે એક વોટર ટેન્કનો વાલ્વ છે અને એક એર ટેન્કનો વાલ્વ છે. જે ઓપન થતા એર પાસ થ્રુ કમ્પ્રેસરમાં થાય છે અને વોટર પાસ થ્રુ ડાયરેક્ટ રેઇન વાઇપર થાય છે. હવે આપણે આનું વર્કિંગ જોઈએ. જ્યારે વરસાદ પડતો હોય ત્યારે વરસાદનું પાણી પાસ અહીંયા થાય છે. શું પુશ થઈ ગયું ને દબાવી દબાય પાઉસ થઈ ગયું ને વારી ફરીથી દબાય એટલે ચાલુ થઈ જાય. એટલે હવે આપણે વર્કિંગ બતાવવું ચાલુ કરી. હા પહેલા આપણે કહેવાનું પછી કહેવાનું આપણે આ બધું પછી બતાવવાનું.